હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ શહેરમાં આજે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધભોઈ નગરપાલિકા કચેરી ખાતે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું, જેમાં ધભોઈ નગર દરેક સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા યોગા જેવા કર્તવ્ય દેખાડવામાં આવ્યા હતા અને જેમાં ધભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, ધભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ધભોઈ PISJ વાઘેલા, નાના પંચાયતમેન વિશાલ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, કોંગ્રેસ પક્ષના નેતા સુભાષભાઈ ભોજવાની, મંજૂર સલાહ, સિદ્દીકભાઈ વાણિયાવાળા, નૂર મોહમ્મદ અને ધભોઈ ભાજપ કોંગ્રેસ અને અનેક સભ્યો, ભાજપ વડોદરા જિલ્લા પ્રમુખ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, શશિકાંત પટેલ, ધભોઈ પ્રમુખ સંદીપભાઈ શાહ અને નગરપાલિકાના કર્મચારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। ભાઈ દંડક શ્રી, કારોબારી અધ્યક્ષ શ્રી ચૌહાણજી, આજે જે તિરંગો આપણે 3 રંગો આખા દેશમાં લહેરાવ્યો છે એ આપણા પ્રાંગણમાં આપ ઉપસ્થિત કરી અને આજના 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના શુભ પ્રસંગે માનનીય माँ के नाम એમાં 3 કરોડ જેટલા વૃક્ષો 13 કરોડ જેટલા વૃક્ષોનું આયોજન એ પણ મંજૂર થશે। અને મેં તો 21માં જ્યારે નગરપાલિકામાં અમારો પક્ષ હતો ત્યારે કીધું છે આજના આ કાર્યક્રમને આગળ ધપાવતા આપણા વચ્ચે આપણા મહાનુભાવ ઉપસ્થિત છે, તો હું માનનીય ધારાસભ્ય શ્રી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને સંદેશ પાઠવે। આઝાદીના 77 વર્ષ પૂરા થયા છે અને 78 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે આજે, ત્યારે સૌ પહેલા તો આપ સૌ